કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપના કરવામાં આવી। ભાદ્રપદ કે પછી ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીના પાવન પર્વે ઉજવવામાં આવે છે। આ દિવસે આ ઉત્સવની તૈયારીઓ શરૂ થાય અને અનંત ચતુર્દશી પર તેનું સમાપન થાય। ભગવાન ગણેશને સમર્પિત આ તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી આજરોજ એટલે કે 7મી સપ્ટેમ્બર 2024ના રોજ છે। આ ઉત્સવને લઈ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે અનેક સ્થળોએ ગણેશ ચતુર્થીને લઈ વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી, જેમાં સાઈ ટાઉનશીપ, ચામુંડા સોસાયટી સહિત ગણપતિ યુવક મંડળ દ્વારા તેરવાડિયાવાસ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ગણપતિ દાદાની મૂર્તિ લાવી ઢોલ નગારા સાથે વાતે ગાતે અબીલ ગુલાલની છોડો સાથે મૂર્તિ લાવી ભૂદેવો શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે તેરવાડિયા ચેનાજી ચાંદાજીના નિવાસ સ્થાને આરતી ઉતારી જ્ઞાનાજી ભાલુજી તેરવાડિયાની ઉપસ્થિતિમાં વાતે ગાતે ઢોલ નગારા સાથે ગણેશજીની મૂર્તિનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢી તેરવાડિયાવાસ ખાતે મૂર્તિની સ્થાપના કરવામાં આવી। ત્યારે તેરવાડિયા પરિવારે ઠાકોર સમાજ સહિત ભાવિક ભક્તો દાદાના દર્શન માટે વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તેરવાડિયાવાસમાં મૂર્તિની સ્થાપના બાદ આરતીમાં રહીશો વિશાળ સંખ્યામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।